સુસવાટા સાથે પવન ફૂંકાયો અને મેઘરાજાએ જોરદાર બઘડાટી બોલાવી। આ દ્રશ્યો તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના છે, જ્યાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। તમિલનાડુમાં પહેલા કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો અને હવે વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે। માત્ર કાંચીપુરમ જ નહીં, પરંતુ આસપાસમાં આવેલા ઓરિકઈ, સેવિલીમેડુ, શ્રી પેરમ્બદુર, ઓરાગદમ, વાલાજાબાદમાં પણ એકાદ કલાકથી વધુ સમય સુધી વરસાદી માહોલ જામ્યો, જેના કારણે રસ્તા પાણી થઈ ગયા। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા। વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા રોડ પર આવેલા કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। રોડ પર ઝાડ પડવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ। તિરુવલ્લુર જિલ્લાના તિરુતનીમાં 5 દિવસ સુધી ગરમીના 3rd ડિગ્રી ટોર્ચર બાદ હવે વરસાદે એન્ટ્રી કરી છે। અહીં અરુંગુલમ, લક્ષ્માપુરમ, થજાવેસુ, માથુર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પરિણામે થોડા સમય માટે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા વીજ વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે આ વિસ્તારના અંદાજે 3000 ઘરમાં વીજ પુરવઠો બંધ કરી દેવાયો, જેના કારણે લોકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો। વેલ્લોર જિલ્લામાં પણ કંઈક આવા જ દ્રશ્ય જોવા મળ્યા। અરિયુર આસપાસ પવનના સુસવાટા સાથે આવી પહોંચેલી મેઘ સવારીએ સટાસટી બોલાવી। માત્ર વરસાદ જ નહીં, અહીં કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા। બપોરે તો અહીં જોરદાર લૂ પડી રહી હતી, પરંતુ સાંજ પડતા જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો, જેણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ આપી। આ દ્રશ્યો મનાલી અને તેની આસપાસના વિસ્તારના છે, જ્યાં શુક્રવારે હળવી બરફવર્ષા થઈ। પર્વતો પર બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા પ્રવાસીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું। હાલ વેકેશનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારમાં પહોંચ્યા છે, ત્યારે બરફવર્ષાનો લહાવો મળતા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા। પૂર્વમાં ઓડિશામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। અહીં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે જાજપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। એક તરફ દક્ષિણ ભારતમાં વરસાદી વાતાવરણ છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં પણ શનિવાર સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના મતે ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે। શનિવારે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે, જોકે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગરમીનું જોર રહી શકે છે।